અને ઘણા બધા ખર્ચાઓ ઉપર કાપ મૂકવામાં આવ્યું હતું અને અમુક બજેટના અભાવે અમુક વસ્તુઓ વિકાસ કામમાં પણ થોડી બ્રેક મારવામાં આવી હતી, જે સ્ટેન્ડિંગ ચેરમેને એની સ્પીચમાં પણ કહ્યું હતું. ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન થયો કે જે ટેન્ડરમાં રકમો મંજૂર થઈ છે એના કરતાં વધારે ખર્ચ શેમાં થયો છે એની વિગત મેં માગી છે. ભ્રષ્ટાચારની આશંકા છે? ના, ભ્રષ્ટાચારની કોઈ આશંકા નથી, પરંતુ જે મંજૂર થયેલી ટેન્ડરમાં રકમ છે એ રકમ કરતાં વધારે ખર્ચ ક્યાંક ને ક્યાંક વેરિએશનને લીધે થતો હોય છે. તો 10%થી વધારે જેમાં ખર્ચનું વેરિએશન આવ્યું છે એ બધીની વિગત માંગી છે. અને એ કરકસરમાં જે બજેટમાં જે પોલિસી નક્કી થઈ અમારા પક્ષ દ્વારા, એ પક્ષની નીતિ મુજબ, અને ભારતીય જનતા પક્ષની નીતિ છે કે જે કામ કરીએ તે સચોટ રીતે કરીએ, માટે એને અનુસંધાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થાય છે? ને ભ્રષ્ટાચાર થાય છે કે નહીં એની સ્પેસિફિક કોઈ વ્યાખ્યા નથી થઈ શકતી, પરંતુ જો કોઈ ગેરરીતિ સામે આવે તો ચોક્કસથી એને ઉજાગર કરી અને જે કંઈ જેની જવાબદારી છે એ લોકો એક્શન લે છે. આ બધા ટેન્ડરોના જે નિર્ણયો તો સ્ટેન્ડિંગમાં થતા હોય તો ચેરમેન સામે આરોપ છે કે ના, આરોપ કોઈ સામે નથી, માત્ર માહિતી માંગી છે. અત્યારે જે કોઈ અમારા પદાધિકારીઓ છે તે સારી રીતે જ કામ કરી રહ્યા છે. એવી પણ વાત સામે આવી રહી છે કે બીજા જે કોર્પોરેટરો છે તેને વિશ્વાસમાં ન લઈને અમુક જે છે પાસ થાય છે, નિર્ણય લેવામાં આવે છે. એટલે આ સવાલનો જવાબ મારા લેવલે દેવો યોગ્ય નથી. જે નિયુક્ત કરેલા પક્ષમાં જવાબદાર લોકો છે આનો જવાબ આપી શકે, પણ મને જ માહિતી છે ત્યાં સુધી આવી કોઈ વાત છે નહીં.